બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કોટડા ગામે 70 જેટલા લાભાર્થીઓને મફત પ્લોટની સનદ એનાયત કરવામાં આવી। તો દિયોદર તાલુકાના કોટડા ગામે ગરવિહોણા લાભાર્થીઓને મફત ગામ તળમાં પ્લોટ ફાળવી આજે સનદ એનાયત કરવામાં આવી હતી કે જે ખુશીમાં કોટડા ગ્રામજનોએ સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીઓને ગ્રામજનોએ સનદ મળવાની ખુશીમાં શાલ અને સાફો પહેરાવી સન્માનિત કર્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણની ઉપસ્થિતિમાં સનદ એનાયત કરવામાં આવી હતી। જ્યારે ધારાસભ્ય કેસાજી ચૌહાણે એક સંદેશ આપ્યો કે જે જળ એ જીવન છે, જળ બચાવો અને જમીન બચાવો। જ્યારે આપણો બનાસકાંઠા જિલ્લો જ્યારે જળ સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી અને જળ સંકટનો સામનો કરવો જોઈએ તેવો ધારાસભ્યએ સંદેશ આપ્યો। કાર્યક્રમમાં દિયોદર ટીડીઓ શામળભાઈ મણી સહિત કોટડા ગામના પ્રથમ નાગરિક સરપંચ વર્ષાબેન પ્રકાશભાઈ, કોટડા તાલુકા તલાટી કમ મંત્રી જયંતિભાઈ પ્રજાપતિ, દિયોદર તલાટી કમ મંત્રી ભલજીભાઈ, કોટડા પૂર્વ સરપંચ મફાજી ઠાકોર તથા પૂર્વ સરપંચ બાબરાભાઈ પટેલ, વેલાભાઈ મંત્રી, કોટડા ડેપ્યુટી સરપંચ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કોટડા ખાતે લગભગ 70 જેટલા લાભાર્થીઓને મફત પ્લોટોની સનદ એનાયત કરવામાં આવી છે। આ પ્રસંગે હું સૌ લાભાર્થીઓને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ આપું છું અને તાલુકા વિકાસ અધિકારી, સરપંચશ્રી અને તલાટી કમ મંત્રી અને ગામના આગેવાનોએ ખરેખર જેને જરૂર છે એવાને પ્લોટ ફાળવવા માટે એ મહેનત કરી એ બદલ એમને અભિનંદન આપું છું। અને વિશેષમાં સંદેશો એટલો જ છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લો આપણો વિસ્તાર એ જળ સંકટનો સામનો કરી રહ્યો છે। તો આપના મારફત સૌને હું સંદેશો આપું છું કે આગામી ચોમાસું શરૂ થાય એના પહેલાં આપણે ત્યાં પાણીની સંગ્રહવાની અથવા તો જેટલા ફેલ થયેલા બોર તે બધા જ બોર રિચાર્જ થાય એના માટેના સ્ટ્રક્ચર તૈયાર કરી અને વરસાદનું વધુ જ પાણી ભૂગર્ભમાં ઉતરે એના માટેની વ્યવસ્થાઓ ગોઠવીએ। આ જળ સંકટનો નિવેડો લાવવાનો એકમાત્ર વિકલ્પ છે। સૌનો આભાર। ભારત માતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।